નમસ્કાર. આપણે જોતા હતા મનની શક્તિઓ વિશે. એમાં આપણે આગળ જોઈશું. ઘણા લોકો શેખ ચલ્લીની જેમ જ વિચારો કરતા હોય છે, તો શેખ ચલ્લી ના બનવું જોઈએ. ઈચ્છાઓ આકાંક્ષાઓની જેમ મનઃ સંસ્થાનમાંથી પેદા થતી ત્રીજી વિશેષતા કલ્પનાઓની પેદાશ છે. વિચારણા અને તર્કની જેમ અહીં એક મનઃ શક્તિની ધારા છે. તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો એના સદુપયોગથી મહત્વપૂર્ણ સફળતાઓ પામી શકાય છે. બીજી શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિશેષતાઓની જેમ જ આ શક્તિ દરેક માણસમાં રહેલી છે ને કેટલાક લોકો કલ્પના શક્તિનું મહત્વ સમજીને તેનો લાભ પણ લઈ શકે છે. મોટા ભાગના વ્યક્તિઓની કલ્પનાઓ અવ્યવસ્થિત હોય છે, તેથી વિશેષ હેતુ સિદ્ધ થઈ શકતો નથી. વિચારના ક્ષેત્રમાં આવતા અને ક્રિયામાં પરિણમતા પહેલાં કોઈ પણ મહત્વનો વિચાર સર્વપ્રથમ કલ્પના ક્ષેત્રમાં જ ઉડતો હોય છે તથા સમય જતાં ઉપયોગી દિશા મળી જતાં ચમત્કારિક પરિણામ પણ રજૂ કરે છે. જગતમાં આજ સુધી જેટલા પણ મહત્વના કાર્યો, સંશોધનો થયા છે તે સર્વપ્રથમ કલ્પના ક્ષેત્રમાં આવ્યા પછી વિચારના રૂપે અંકુરિત, પલ્લવિત, પુષ્પિત થઈને ક્રિયાનો સહકાર મેળવીને પરિણામ રૂપે વ્યક્ત થતા ગયા. કુશળ માળી હોશિયાર ખેડૂતની જેમ કલ્પનાઓની પણ ખેતી કરવી પડે છે. માળી બગીચામાંથી ઉગેલા બિનજરૂરી ઝાંખરા દૂર કરે છે, છોડને ખાતર પાણી આપે છે. ખેડૂત ખાતર પાણી સાથે બીજી બધી રીતે તેની સાચવણી પણ કરે છે. બંને જણાવું ન કરે તો નવા પેદા થયેલા છોડવાઓને વિકાસવાનો મોકો નહીં મળે. મનઃ ક્ષેત્રમાં પણ બિનઉપયોગી કલ્પનાઓ ફર્યા કરતી હોય છે. એમાં માનવીએ કુશળ માળી અને ખેડૂતની પેઠે પસંદગી કરવી જોઈએ. વ્યવહારિક અને અવ્યવહારિક કલ્પનાઓ વચ્ચેનો ભેદ સમજવો જોઈએ. કોને પોષણ આપવું અને કોને છોડી દેવા જોઈએ. ઉપયોગીને પોષણ આપવામાં આવે તો ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે. આ કળાના અભાવે મોટા ભાગની વ્યક્તિઓ કલ્પના શક્તિનો લાભ ઉઠાવી શકતા નથી અને મહત્વના લાભો ગુમાવી બેસે છે. સજીવ કલ્પના કરવાનો અર્થ છે મનમાં ચાલતી અનેકાનેક કલ્પનાઓમાંથી તેની જ પસંદગી કરવી જે પોતાની પરિસ્થિતિઓ અને સ્વભાવ સાથે મેળ આવતી હોય. હવામાં કિલ્લા બાંધવાથી કોઈ કામ થતું નથી, ઉલટું પોતાની ક્ષમતા નષ્ટ થાય છે. અવ્યવહારુ હોવાને લીધે સાકાર થઈ શકતી નથી, નિરાશા મળે છે અને ખીજ ચડે છે. પરંતુ કઈ કલ્પના સાકાર કરવા યોગ્ય છે તો એના માટે પોતાની શક્તિ અને સ્થિતિનો વિચાર પણ કરવો જરૂરી છે. જે માણસ ભણ્યો નથી તે ડૉક્ટર કે એન્જિનિયર બનવા તથા સરકારી કચેરીમાં અગત્યનો હોદ્દો મેળવવાની ઈચ્છા રાખે તો તેની મજાક ઉડાવવામાં આવશે. શરીરની તંદુરસ્તી વધારવા માટે અમુક ઉંમર હોય છે, ત્યાર પછી કોઈ ચેમ્પિયન બનવાનું વિચારે તો તે કલ્પનાનું પરિણામ નહીં આવી શકે. એટલે કે કલ્પના કરવાની સાથે સાથે વાસ્તવિકતાની ધરતી પર પગ રાખીને વિચાર કરવો જોઈએ કે તેને માટે ક્રિયા કરી શકે તેવી શક્તિ અને પરિસ્થિતિ છે કે નહીં. મોટાભાગના લોકો જીવનકાળ દરમિયાન જેવી તેવી સામાન્ય સ્થિતિમાં ગુજારો કરતા હોય છે. પોતાને માટે ઉપયોગી કલ્પનાઓની પસંદગી કરતા નથી, અવ્યવહારુ કલ્પના કરી રાખે છે. એને લીધે સફળતા મળતી નથી. જો રચનાત્મક દિશા આપવામાં આવી શકે તો કલ્પના શક્તિના ગર્ભમાં એકબીજાથી ચઢિયાતી અનેક સંભાવનાઓ રહેલી હોય છે. વિજ્ઞાનીઓ આને લીધે જ સફળ થતા હોય છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ, ડાર્વિનનો વિકાસવાદ, આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ જેવી અનેક શોધોની કલ્પના તેમના મસ્તિષ્કમાં પહેલાં આવી હતી. સાહિત્ય, કવિતા, કળા, સંગીત વગેરે ક્ષેત્રે કલ્પના કર્યા વિના એક પણ ડગલું આગળ વધી શકાતું જ નથી. એ વિષયના જાણકારો પાસે કલ્પનાનો ઢગલો થયેલો હોય છે અને તેના આધારે ગંભીર વિચારો અને મર્મસ્થળને સ્પર્શતા ભાવોને વ્યક્ત કરવામાં સમર્થ થાય છે. નાટક, ગાયન, વાદન, સાહિત્ય, કવિતા, કળાની અસરકારક શક્તિ કલ્પનાઓની જ તો હોય છે, જે સજીવ, સાર્થક અને ઉચ્ચતરની અભિવ્યક્તિ કરે છે. કલ્પના શક્તિ ન હોય તો જ્ઞાનનો વિકાસ થતો નથી અને વિજ્ઞાનની શોધો પણ થતી નથી. સંગીત સાંભળવા મળતું નથી અને કળા સજીવ થઈ શકતી નથી. સાહિત્યનું સૃજન થઈ શકતું નથી અને કવિતા જન્મતી નથી. સમગ્ર જગતમાં અનેક વિષયો અંગે જે વિચારની શક્તિનો સંગ્રહ છે તેની પેદાશ કલ્પનામાંથી જ થઈ છે. સામ્યવાદની એક સામાન્ય કલ્પના એક દિવસ એક સાધારણ માણસના મનમાં આવી. તેને તેનો સાકાર કરવાના પ્રયત્નો ચાલુ કરી દીધા. સામ્યવાદની પ્રચંડ વિચારધારાનો જન્મ થયો, જેણે કાર્લ માર્ક્સને અમર બનાવી દીધો. આવી જ એક કલ્પના રૂપે રૂસોના મનમાં આવી હતી.
વિચારની શક્તિ જાગી ઉઠી અને તે કલ્પનારૂપી બીજ લોકશાહીના રૂપે વિકસ્યું. નેપોલિયનને એક દિવસ વિશ્વ વિજયનું સપનું નિહાળ્યું હતું. મનની તે કલ્પનાએ જ તેને વિશ્વ વિજય માટે પ્રેરણા આપી. હિટલર તાનાશાહ અને વિશ્વવિખ્યાત બન્યો તેમાં તેની કલ્પનાનો બહુ મોટો ફાળો હતો. મનમાં આવેલી કલ્પનાને સાકાર કરવા માટે તે હંમેશા યોજના બનાવીને કાર્યાન્વિત કરતો હતો. પરિણામે સફળ જ થયો હતો. જગતના ટોચના મનોવૈજ્ઞાનિકો પણ આજે એ તારણ પર પહોંચ્યા છે કે માનવીને સફળ કે નિષ્ફળ બનાવવામાં, વિકસિત કરવામાં કે અધોગતિ તરફ ધકેલવામાં કલ્પનાની મહત્વની ભૂમિકાઓ હોય છે. કોઈ એક વિચારકે કહ્યું છે કે માણસ જે કલ્પનાઓને મનમાં સ્થાન આપે છે તેવી વિચારણા થાય છે, ક્રિયાઓ પણ થાય છે અને અંતે તે પોતાની કલ્પના અનુસાર જ બની જાય છે. રોબર્ટ થિયોબાલ્ડા જેવા એક વિચારક છે તે કહે છે કે સૃજનાત્મક વિચારધારાઓની પેદાશ કલ્પના ક્ષેત્રમાં જ થાય છે. ઓછા લોકો આ તથ્યને સમજીને તેનો ઉપયોગ કરી શકતા હોય છે, કારણ કે મોટા ભાગના લોકો પોતાના અનુરૂપ કલ્પના પસંદ કરી શકતા નથી અને ગૂંચવાયા જ કરે છે. સફળતાની દિશામાં આગળ વધવા માટે સૌ પ્રથમ જરૂરી છે સજીવ, સાર્થક અને સૃજનાત્મક કલ્પનાઓને જ મનમાં સ્થાન આપવાની અને નકામી કલ્પનાઓને દૂર કાઢી મૂકવાની. આ બાબત અંગે એક મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે કે કલ્પના કરતી વખતે અને તેમાંથી ઉપયોગ કલ્પના પસંદ કરતી વખતે પોતાની શક્તિ, પરિસ્થિતિ અને સાધનોનો પણ ખ્યાલ રાખવો પડે છે. તે પ્રમાણે લક્ષ્ય નક્કી કરવું પડે છે. તેને સાકાર કરવા માટે વ્યવસ્થિત કાર્યક્રમ તૈયાર કરવો પડે છે. પોતાની પરિસ્થિતિઓ, સાધનો અને શક્તિઓનો અંદાજ કાઢ્યા વિના હવામાં મહેલ બાંધવા આવે તો પછી શેકચલીની જેમ હાંસીનું પાત્ર તો બનવું જ પડશે. છેવટે નિરાશા મળશે, ખીજ આવશે અને નિષ્ફળતા હાથ લાગશે. એક વાત બધા જાણે છે કે શારીરિક અને મગજના અવયવોની દ્રષ્ટિએ સમાનતા હોવા છતાં પણ પ્રત્યેક મનુષ્ય વચ્ચે મૌલિક ગુણો અને જન્મજાત તથા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓમાં ફેર પડતો હોય છે. કેટલાક આનુવંશિક વિશેષતા ભેદ હોય છે, કેટલાક જન્માંતરના સંસ્કારો હોય છે, કેટલાકને અનુકૂળ પરિસ્થિતિઓ સરળતાથી મળી રહેતી હોય છે, જેથી કરીને નિશ્ચિત દિશામાં પુરુષાર્થ કરીને નક્કી કરેલી સફળતા મેળવી લેતા હોય છે. મનોવિજ્ઞાનીઓ એવો મત ધરાવે છે કે જન્મજાત અભિરુચિ વિશેષ લક્ષ્ય પ્રત્યે હોય તો તે દિશામાં પ્રવૃત્તિ કરીને સફળતા સહેલાઈથી મેળવી શકાય છે. પશ્ચિમના દેશોમાં બાળકોને શિક્ષણ આપતી વખતે આ મનોવૈજ્ઞાનિક તથ્યને ખ્યાલ રાખવામાં આવે છે. તેમની રસ રુચિ જોઈને તેને અનુરૂપ જ તેને શિક્ષણ આપવામાં આવે છે. આ તથ્યને વધારે સારી રીતે સમજી શકાય તેમ છે. જેમ કે વ્યક્તિનું ગળું સારું હોય તે દરેક પ્રકારની ગાયન વિદ્યામાં નિષ્ણાત બની શકતો નથી. એ ત્યારે જ શક્ય છે જ્યારે તેનો અવાજ મધુર હોવો જોઈએ. આ વિશેષતા અભ્યાસથી ન આવે, તે જન્મજાત હોય છે. કંઠ મધુર ન હોય અને તાનસેન બનવાની કલ્પના કરે તો પછી સતત પ્રયત્ન કરવા છતાં સફળતા મળવાની નથી. વિકલાંગ અપંગ વ્યક્તિ ગામા પહેલવાન બનવાનો વિચાર કરે તો તેને પ્રયત્ન નકામો જશે. મૂડી ન હોવા છતાં મોટો વેપાર શરૂ કરવાનો વિચારે અને મોટો લાભ મેળવવાની કલ્પના કરે તે અવ્યવહારુ ગણાશે. ચંદ્ર અને તારા પર મુસાફરી કરવાની કલ્પના મધુર અને આકર્ષક જરૂર લાગશે. તેને માટે જરૂરી સાધનો અને યોગ્યતા વિના તે પૂરી થઈ શકશે નહીં. માટે સૃજનાત્મક કલ્પનાઓ પસંદ કરતી વખતે પોતાની આજની સ્થિતિ, શક્તિ અને સાધનોનો વિચાર કરવો તો જરૂરી છે. બંને વચ્ચે સામ્ય ન હોય તો તે ક્યારેય સાકાર થઈ શકશે નહીં. સાર્થક કલ્પના ખરેખર તે જ છે જેમાં વ્યવહારિક દ્રષ્ટિનો સમાવેશ હોય. કવિ, કલાકાર, સાહિત્યકાર જેવી પ્રતિભાઓ પણ પોતાની સાથે જરૂરી વાંછિત વિશેષતાઓના બીજ લઈને જ પેદા થતી હોય છે. પછી અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થતાં તેનો વિકાસ થઈ જાય છે. મૌલિક પ્રતિભાનું બીજ ન હોય તો ચાહીને પણ અભ્યાસ અને શિક્ષણના આધારે કાવ્ય, કળા, સાહિત્યના ક્ષેત્રે પ્રયત્ન કરીને આગળ વધી શકાતું નથી. કોઈપણ ક્ષેત્રમાં નિષ્ફળતા મળવા પાછળ એક મહત્વનું કારણ એ જ હોય છે કે કલ્પનાની સાથે વ્યવહારિક દ્રષ્ટિકોણ જોડાયેલો હોતો નથી. પોતાના ઉપલબ્ધ સાધનો અને શક્તિ પ્રમાણે કલ્પનાની પસંદગી કરવામાં આવતી નથી. આવો તાલમેળ બેસી જાય તો પછી નિષ્ફળતા મળવાનું કોઈ કારણ ના રહે. એક ચોક્કસ ધ્યેય નક્કી કરવામાં આવે અને આયોજન કરીને શ્રમ કરવામાં આવે તો બીજા ક્ષેત્રોમાં સફળ થયેલા વ્યક્તિઓની જેમ દરેક વ્યક્તિ સફળતા મેળવી શકે છે. જરૂર માત્ર એટલી છે કે કલ્પના શક્તિની ઉપાદેયતાને સારી રીતે સમજીને તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. અસ્તુ.